આગામી સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા જે બજેટ રજૂ થવાનું છે એની અંદર સિરામિક એસોસિએશન દ્વારા અગત્યની માંગણી કરવામાં આવી છે જે સિરામિક ઉદ્યોગને વધુ બૂસ્ટ કરશે અને આગળ જતા સિરામિકનો વિકાસ થાય એ બાબતમાં અમારી માંગણી છે કે અત્યારે હાલમાં જે નેચરલ ગેસ અમે યુઝ કરી છે કે નેચરલ ગેસની અંદર 6% ગુજરાત સરકારનો વેટ લાગે છે. આ વેટ અમને બાદ મળતો નથી, એની ક્રેડિટ મળતી નથી. એટલે અમારી માંગણી છે કે આ નેચરલ ગેસને જીએસટીમાં સમાવેશ કરવામાં આવે. જે રીતે આઈઓસીએલ બીપીસીએલ માંથી અમે જે ગેસ અત્યારે હાલમાં પરચેસ કરી છે પ્રોપેન એલપીજી, એની અંદર જીએસટી બાદ મળે છે. તો અમારી માંગણી એવી છે કે ગુજરાત ગેસને પણ આ નેચરલ ગેસ છે એને પણ જીએસટીમાં સમાવેશ કરવામાં આવે. આ ઉપરાંત ટાઇલ્સ ઉપર અત્યારે હાલમાં 18% જેટલો જીએસટી લાગે છે. અમારી આની અંદર રજૂઆત છે સરકારશ્રીમાં કે બજેટની અંદર એનો સમાવેશ કરવામાં આવે કે જે ટાઇલ્સ ઉપર 18% જીએસટી લાગે છે તે બધું વધુ કહેવાય, કેમ કે ટાઇલ્સ એ જીવન જરૂરી વસ્તુ છે અને સામાન્યથી લઈને દરેક લોકો ટાઇલ્સનો વપરાશ કરતા હોય છે. તો ટાઇલ્સ ઉપર 5% જીએસટી લગાવવામાં આવે એવી અમારી માંગણી છે. તો આ ઉદ્યોગ છે સિરામિક ઉદ્યોગ એને વધુ બૂસ્ટ મળશે અને એનો વપરાશ વધશે અને એમએસએમઈના ઉદ્યોગો છે એને પણ આમાં બળ મળશે. તો અમારી માંગણી છે કે આ ટાઇલ્સ છે એને 5%માં સમાવેશ કરવામાં આવે.